હવે તમે ચિંતા છોડી દો, હવે તમે ભય મુક્ત બની જાઓ। જે સવારની તમે રાહ જોઈ રહ્યા હતા, જે સુખની રાહ તમે જોઈ રહ્યા હતા, તે હવે આવી ગયું છે। માતાજી બધું જાણી શકે છે, પરિવારમાં શું ચાલી રહ્યું છે, આપણી બેચેની કેટલી છે, ચિંતા કેટલી છે, આપણા ઘરમાં દુઃખ કેટલું છે, તે બધુંય માતાજી જાણી લે છે। તો તમે માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, કુળદેવીને માનતા હોય, તો તમે માતાજીના થઈ જાઓ તો માતાજી તમારી થઈ જાય। માતાજી તમારા જીવનમાં એવા માણસોને મોકલશે, એવા વ્યક્તિઓને મોકલશે કે તમારા જીવનમાં સુખ લાવવાની કોશિશ કરશે, પણ એ રસ્તે ચાલવું ન ચાલવું તમારા હાથની વાત છે। તમારા જીવનના બધા રસ્તા બંધ થઈ જાય તો તમારે કુળદેવી એ રસ્તો તમને ખોલી આપે, સુખનો હોય, જે સારો હોય, જે તમારા પરિવારને, તમારી પેઢીને ઉજાગર કરે એવો રસ્તો હોય, તો તમારે એ સંકેતોને ઓળખવા, એ સંકેતોને જાણવા, મા કુળદેવીની સેવા પૂજા કરવી, ધર્મનો વિજય થાય અને અધર્મનો નાશ થાય એવા રસ્તે રહીને આ જીવનને ઉજાગર કરવું જોઈએ। એવો આ માતાજીનો સંદેશ તમે જરૂર આ વિડીયોમાં સાંભળજો। તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો, અને હું તમામ મિત્રોનું દિલથી આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મા કુળદેવી, મા ભગવતી, ગુરુદેવ આપ તમામને હેમખેમ સર્વ કુશળ મંગળ રાખે, શારીરિક સ્વસ્થ રીતે રહો એવી ગુરુદેવને, મા ભગવતીને પ્રાર્થના કરું છું। અને આ વિડીયોમાં તમે તમારા કુળદેવીને ઓળખવાની કોશિશ કરો તેવી હું વિનંતી કરું છું। જેવું વિચારો છો એવું જ થાય છે, એટલા માટે સવારમાં તમે વહેલા ઊભા થાવ તો પોઝિટિવ જ વિચારવાનું। જો તમે નકારાત્મક વિચારશો તો નકારાત્મક શક્તિ તમને ઘેરી લેશે, સારા કાર્યોમાં તમને આગળ વધવા દેશે નહીં। અને જો કદાચ પોઝિટિવ વિચારશો, મારે આ કાર્ય કરવું છે, અને તમે એવું વિચારશો તો 100% બ્રહ્માંડની એવી કોઈ શક્તિ છે કે તમને એ કાર્ય કરવામાં મદદ કરશે। તો તમે જેવું વિચારો છો એવું જ થાય છે। આજે ધંધો નથી, ધંધો નથી, ધંધો નથી, તો ધંધો ના જ હોય, પણ તમે એવો વિચારો કે આજે ભલે આખો દિવસ કશું પણ થઈ જાય, પણ આજે મારે ઘરે થોડા ઘણા પણ 100, 150, 200 રૂપિયા પણ, છેવટે 500 રૂપિયા પણ કમાવીને લાવવા। તમે એવો દ્રઢ નિશ્ચય કરો ને ઘરની બહાર નીકળી જાઓ, સાંજે તમે 500 રૂપિયા 1000% કમાઈને લાવો છો, પણ તમે એ કાર્ય તરફ તમે આગળ વધો અને દ્રઢ નિશ્ચય કરો કે મારે કરવું જ છે, તો 100% તમને સંપૂર્ણ વિશ્વાસ થઈ જાય તો તમે 100% સફળ થઈ જશો। મિત્રો, તમે જેવું ધ્યાન આપશો એવું જ થશે। તમે મુશ્કેલી પર ધ્યાન આપશો તો મુશ્કેલી આવશે, ધંધા પર ધ્યાન આપશો તો ધંધો વધશે। જેવું તમે ધ્યાન આપશો એવું થશે, જેવું તમે કરશો એવું જ થશે। તમે એમ હશો કે હું બીમાર છું તો બીમાર થઈ જશો, તમને એમ લાગે છે કે આજે કંઈ આવવાનું છે તો થઈ જશે, પણ તમે સકારાત્મક વિચારશો તો 100% સારું થશે ને થશે। અને આપણે પોતાની જાતને નાની નહીં સમજવાની, ન કે દુનિયા તો છે ને તમે જેવા હશો ને એવી જ કહેશે। જો તમે મોટા હશો તો સલામ કરશે, અને જો નાના હશો તો તમને લાત મારશે। આ દુનિયા છે સાહેબ। તો તમે જેવા બનો, લાયક બનો અને જવાબદારીવાળા બનો। જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમને તકલીફ પડશે, પણ જેમ જેમ તમે આગળ વધશો ને તકલીફ પડશે તો માતાજી તમને સારા અનુભવીવાળા વ્યક્તિઓ જોડે મેળવવાની કોશિશ કરશે, સારા સંકેતો આપશે। સારી ઉઠક બેઠક હશે, સારા માણસોની સંગત હશે, સારા બિઝનેસકારોની, સારા ધંધાવાળાની, સારા વેપારવાળાની, કોઈ સાધુ સંતની, કોઈ સારા વ્યક્તિઓની તમારી જો સંગત હશે તો તમારા પરિવારમાં, તમારી રહેણી કહેણીમાં અને તમારા આવનાર પેઢીના બાળકો પણ આ જોઈને
સુખી જીવન જીવવાની કોશિશ કરશે. સુખ ક્યારે આવે છે કે સાદગીથી સુખ મળે, પણ કોઈનો વ્યવહાર રહેણી કહેણી જોઈને સુખ મળે. માતાજી તમને સીધો સીધો સંકેત નથી આપતી, પણ તમને કાર્ય કરવા મજબૂર કરે છે, તમને મજબૂત બનાવે છે. જ્યાં સુધી તમે મજબૂત નહીં બનો તો માતાજી તમને કંઈક આપશે તો પાત્રમાંથી ઢળાઈ જશે. તમે કોઈ પણ પાત્ર એવું મજબૂત બનાવો કે તમે અંદર ગમે એટલું ભરો તો એ પડી ન જાય. તો એટલા માટે તમારા જે માતાજી છે, તમારા કુળદેવી છે, તમને દુઃખ આપીને એટલા બધા મજબૂત કરી દે છે કે તમને માતાજી કંઈક આપે તો એમાંથી કંઈ પડી ન જાય, ઢળાઈ ન જાય, વેડફાઈ ન જાય. એટલા માટે માતાજી દુઃખ આપે છે. અને દુઃખમાંથી જે મહેનત કરીને પરિશ્રમ કરીને મજબૂત થાય છે એની જ કિંમત થાય છે, અને એને જ માતાજી કશુંક આપે છે. તમારા જીવનનો તમે લક્ષ્ય નક્કી કરો, તમે સપનાઓ જુઓ. તમારે કંઈક બનવું છે, કંઈક થવું છે, આ દુનિયાને કંઈક કરી બતાવવું છે, તો તમે એક લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્યને પામવા માટે એના અનુરૂપ મહેનત કરો. મા ભગવતી, મા કુળદેવી, ગુરુદેવ, તમારા વડીલોનો આશીર્વાદ તમને 100% સફળતા અપાવશે. પણ આશીર્વાદથી કામ ન ચાલે. આશીર્વાદ લઈ તમે કામમાં મહેનત કરો, કામે વળગી જાઓ. 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરો તો તમને સફળતા મળે. પણ 24 કલાકમાં તમે 2 જ કલાક મહેનત કરો અને બાકીના 22 કલાક ઊંઘી જાઓ અને એને સમયને વેડફી નાખો તો સફળતા ના મળે. તો લક્ષ્યને નક્કી કરો અને આગળ વધો. સપનું જોવું સાચી વાત છે, પણ સપનાને સાકાર કરવા માટે મહેનત કરવી પડે તો જ સુખી થવાય. લાગણીઓ, ભાવનાઓ, વ્યક્તિત્વ તમે જે ધરાવો છો, માણસાઈ, દયા, ભાવ સાચું છે, પણ ઘણી બધી વ્યક્તિઓની ભાવનાઓમાં, લાગણીઓમાં વહી ન જવું. કારણ કે દુનિયા છે દર્પણ છે, અને દુનિયા દર્પણ ક્યારે છે કે તમે જેવા હશો એવું જ તમને કહેશે. તો તમને માતાજી એવા સંકેતો આપશે કે જે તમે ઓળખી તો નહીં શકો, પણ ઓળખવાની કોશિશ જરૂર કરજો. તમને એવું લાગે કે હવે કંઈક સારું થવા જઈ રહ્યું છે, પહેલાં નહોતું થતું પણ હવે થાય છે, તો માતાજીનો સીધો સંકેત છે કે હવેથી તમારા જીવનમાં કંઈક નવીનતા આવવા લાગી છે. તમારા જીવનમાં કંઈક નવો બદલાવ થવા જઈ રહ્યો છે. પણ ક્યારે થાય? જાતે કરો ત્યારે. એક કહેવત છે, આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. અને એક બીજી કહેવત છે, પારકી આશા સદા નિરાશા. જાતે કરશો તો જ તમે આગળ વધશો, અને જો બીજાની આશા રાખશો તો તમે ક્યારેય આગળ વધી શકશો નહીં. તો સંકેત મળે તો એને ઓળખજો. પણ માતાજી કેવાને સંકેત આપે કે જે પુરુષાર્થ કરે, જે મહેનત કરે, જે એના ધ્યેય ઉપર અડીખમ રહે, ના જોવે ટાઢ, તડકો કે વરસાદ, ગમે તેવી સિઝન હોય પણ એમાં એને મહેનત કર્યા કરે તો એને ફળ મળે જ. તો મિત્રો, આજના વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં તમારા પ્રતિભાવો, અનુભવો અમને જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.